શ્રી હરિ નરસૈયા તુમારો ભક્ત સાચો, મેલી પુરુષાતન સખી રે વેશે થયો, તાહેરા પ્રેમથી હું રે નાચ્યો, જીરે મુજમ તુજમ ભેદ નહીં નાગરા, માન તું માયરી વેદવાણી, હજુ પરતીતના ઉપજે તુજને, મેં તુને મોકલ્યું ટાઢું પાણી, ચિરે મોસાલો કીધું તે કેમ ગયો વિસરી, હાર આપ્યો પરતક્ષ ભૂપ, 14 લોક મેં મારે તું સમો કો નહીં, તાયરું માયરું એક રૂપ, જીરે તાયરો અક્ષર ગાય જે સાંભળે, તેના કુટુંબ સહિત પાવન થાય, ભને નરસૈયો મીઠા બોલી સુરી જવે, તારે કર જોડી કૃષ્ણજી સમકાય, જીરે ધન્ય તું એમ કહે શ્રી હરિ, નરસૈયા તુમારો ભક્ત સાચો, મેં જોગી જસ ગાયા બાલા, મેં આનંદ જસ ગાયા રે, અલખ અલખ કરતા યોગી રે, બીજ મંડળ મેં આયા રે, ભિક્ષા લે કર આઈ નંદરાની, શંકર શીશ ડુલાયા રે, નગન દે કર ગયે મંદિર में ले कर अंबर ओढ़ाया रे, क्या करूं मैया तेरा पाठ पीतांबर, क्या करूं कंचन माला रे, मुख दिखलाऊं तेरा बालक जी का, गुरु जी ए मोही बताया रे, दो कर जोरी कहे नंदरानी, सुनो शंकर राया रे, बालक नहीं दिखलाऊ दिगंबर, बालक जात डराया रे, जाकी दस्ती सकल घट व्यापी, सो क्यों जाय डराया रे, मेरा स्वामी अंतरयामी, तुम कित भुवन छुपाया रे, बाल कृष्ण ले आई नंदरानी, शंकर शीस नमाया रे, चरण धोई चरणामृत लीना, सिंगी नाद बजाया रे, सफल फलो मैया पालक तेरा, देखी शंकर सुख पाया रे, धन्य जसोदा धन्य नंद जी, कहता कबीर पद पाया रे, मैं जोगी जस गाया बाला, मैं आनंद जस गाया रे, देखो बाबा राम कलंदर कैसी बाजी लाया रे, आद अंत मद सदा निरंतर, अलख निरंजन राया रे, लंका जैसी पार बधाई, समुद्र जैसी खाई रे, रावण मार्यो विभीषण ताप्यो, फिर गई राम दुआई रे, मथुरा से हरि गोकुल आए, प्याले दूध पिलाया रे, नंद बाबा की देन चराई, जसुमती सूत कहाया रे, कैसे पकड़ कर कंस पछाड़े, और पुतना दाया रे, बाकी सरबर कौन करत है, जाकायल दर बाई रे, फिकर फिकर कर सब जग जागे, फिकर कछु नहीं पाई रे, बनंत नामदेव सुनो त्रिलोचन, राम कलंदर आया रे, देखो बाबा राम कलंदर ऐसी बाजी लाया रे, आरती सी जगन्नाथ मंगला करी, पर सज्जरना विदया बदा हरी, गणन गणन घंट बजे बेन बंसरी, बाजत मृदंग ताल नाद कंजरी, दीपक ज्योत जगमगे सी कंचनापुरी, नवबादी अगर तेल पावक जरी,
ઇન્દ્ર દમન સિંધુ ગાજે રોયની ખરા, મારકંડ શેત ગંગા આનંદ ભરા. એક નામ તીન લોક 14 ભુવન સંચરાચરી, રોમ રોમ રંકાર કાય સુડરે. ગરુડ કંબ સિંધુ પોર જાતરા ભરી, હીરા માનેક મોતી પના જોત કી જડી. રતન સિંહાસન આપ બિરાજે બેત કી છડી, 56 ભોગ નીત લાગે હોત હરી હરી. સુર નર મુનિ દ્વારે ટાળે બ્રહ્મા વેદ વચરી, ધન્ય ધન્ય રાગો સી આજ કી ગળી, ધન્ય ધન્ય રાગો સી આજ કી ગળી. શ્રી રામ મંત આરતી કીજે, શંકર સંકાદિક આદય રંગ બીજે. હિદે તાલ બિમલ બોધ પંચબાતી જારી, તન મન નિત પરોરો તો આય વેદ વારી. અખંડ જ્યોત વિમલ મોદ બહે દીન રાતી, આરતી રઘુનાથજી કી કીજે પરભાતી. कहत कबीर समझ धीर ऐसे लौलाए, चरण टेक रघुनाथ जाके निर्बेसद पाए. श्री राम मंत आरती कीजे, शंकर सनकादिक आदय रंग बीजे. राम कबीर. कृष्ण जी कहता उठो रे प्राणी, कृष्ण जी ना नाम विना मिथ्या रे वाणी. પ્રભાતે ઉઠીને લીજે કૃષ્ણજીનું નામ, કૃષ્ણજીએ વાસ્યું રૂડું ગોકુલિયો ગામ. કૃષ્ણજી માતા મારે કૃષ્ણજી તાત, સગાને સહોદર મારે કૃષ્ણજી બાત. કૃષ્ણજીએ મામો માર્યો માસી સંહારી, પોતાના જાનીને હરિયે મુગતિ આપી. કૃષ્ણજીએ અજામિલ તાર્યો માઉં તો પાપી, એક કોલીએ કૌતુક કીધું તેને અચલ પદવી આપી. કૃષ્ણજીએ ગુણકા તારી અહલ્યા ઉધારી, કૃષ્ણજીના નામ ઉપર જાઓ બલિયારી. દાસલડા બને રે હરિની ભગતિ જાની, મહેતા નરસૈના સ્વામીની બોલો અમૃત વાણી. કૃષ્ણજી કહેતા ઉઠો રે પ્રાણી. સાદ કરે જસોદા માવડી, સુતા જાગો દયાળ, સેના જાગો મારા નાથજી, તમને આવડી શિયાળ. જમુના ના તીર રળિયા મના, શબ્દ કોકિલા કરી રહ્યા, થયો પ્રાંત સકાળ. મૈરા મૈયારી ઘૂમી રહ્યા, છોરું કરે રે કલોલ. જમુના ના તીર રળિયા મના, જશોદા જગાવે માધવને, સુતા જાગો ને તાત. સૂરજ ઉગે ને પંખી સ્વર કરે, ફાટ્યો પોહ પ્રભાત. જમુના ના તીર રળિયા મના, આડસ મરડીને કૃષ્ણ ઉઠિયા, આવ્યા રંગ મહોર. દાતને આલો જસોદા માવડી, મારે થાય છે વાર. જમુના ના તીર રળિયા મના, સોના જારી જમુના જલ ભરી, આવે દાતન સાર. દાતને આલુ દીના નાથને, મોકલું વારું માલ.
જમુનાના તીર રળિયા મના દાતન કરી કૃષ્ણ ઉઠિયા દૂધ આલો જશોદા માય કરમે દોનીને કબે દામનું જશોદા દોવાને જાય જમુનાના તીર રળિયા મના વાછરડા વાડે ગોવાળીઓ જશોદા દોહે છે ગાય સોના વાળકા દૂધે ભર્યા માએ સાકર સાર દૂધડા પાઉં દીના નાથને હૈડા ટાળા થાય રોટલી આલુ હરિયાતમાં માહી માખન સાર જમુનાના તીર રળિયા મના સોના રૂપા કેરી કાંસકી ચૌવા ચંદન સાર ચોટી ગુથુ દીનાનાથની વેન મોટેરી થાય જમુનાના તીર રળિયા મના પૂરી તરુમ સુરની શીરો સુગંધદાર અથાના મંગાવું વિધના ભોજન કરો ભગવાન જમુનાના તીર રળિયા મના તરત નાતાવ્યા દ્રુત તૈયાર છે દહી દૂધ માખન સાર કપૂરે ઉતારું હરની આરતી આરતી ઉતારે બ્રિજનાર જમુનાના તીર રળિયા મના ભોજન કરવા કૃષ્ણ ઉઠિયા આચમન આલો મારી માય સોના જારી જમના જલ ભરી આચમન લોને દયાળ જમુનાના તીર રળિયા મના ભોજન કરીને કૃષ્ણ ઉઠિયા મુખવાસ આપો નંદજી તાત લવિંગ સોપારીને એલચી પાન બીડા બે ચાર જમુનાના તીર રળિયા મના માલને આવી મધુવનથી લાવી ચોસર હાર ફૂલ ભરાવું હરીને અંબોળે મોહી ગોકુળની બ્રિજનાર જમુનાના તીર રળિયા મના ચરને મેલું તારો ચાબકો ડગલો પેરો દીનાનાથ ગજવે ગાલું બદામ પીસતા શેરડી દાડ મદ્રાસ જમુનાના તીર રળિયા મના ચરને મેલું તારી પાવડી મોજા પેરો મહારાજ હાથમાં આલું લાલ લાકડી ગાયો છોડો દીનાનાથ જમુનાના તીર રળિયા મના જશોદાએ મૈડા બોલોવિયા આસીઓ ધારી રાત બળભદ્ર વાછરડા બાંધશે ગાયો છોડો મહારાજ જમુનાના તીર રળિયા મના ગાયો ચારવા હું તો નહીં જાઉં ઓ જશોદાજી માત જમુનાના જલ છે બિહામના સાથે મોકલો સુદા માતા જમુનાના તીર રળિયા મના કદમ ચડીને જંપલાવ્યા પેઠા સાત પાતાર કૃષ્ણ એ કડીના ગનાતીઓ ત્યારે કોણ હતું પાસ જમુનાના તીર રળિયા મના ગાયો ચારવા હું તો નહીં જાઉં ઓ જશોદાજી માત કાલિંદ્રીના જલ છે બિહામના મોકલો બળભદ્ર બાત
જમુનાના તીરા રડિયા મના કરથી ગોવર્ધન કરગ્રયો ત્યારે કોણ હતું સાથ ટચલી આંગળી ઉપર રાખ્યો ત્યારે કોણ હતું સાથ જમુનાના તીરા રડિયા મના કાલિન્દ્રીમાં જંપલાવ્યા નાત્યો કાળી નાગ નાગનાથીને તમે સંચર્યા તમને શું કરે સાપ જમુનાના તીરા રડિયા મના ગોકુળ રાખ્યું રે લંતુ ત્યારે કોણ હતું સાથ બ્રહ્મા વાચરડા હરી ગયા ત્યારે કોણ હતું સાથ જમુનાના તીરા રડિયા મના નવા નિપજાવ્યા તેટલા કોઈએ ન જાની વાત બ્રહ્મા આવીને ચરને નમ્યા વાચરડાયા દીનાનાથ જમુનાના તીરા રડિયા મના જમુનાના તીરે જઈ ઉભા મુક મુરલીની ટેક વનમાં વગાડે રૂડી વાસળડી ગોપી સૌ કીધો ઘેર જમુનાના તીરા રડિયા મના ગાયો ચારીને કૃષ્ણ આવ્યા ઓ જશોદાજી માત નંદજીને આપો વધામણી આવ્યા હળદર ભાત જમુનાના તીરા રડિયા મના ગોકુળ લીલા જે કોઈ સાંભળે ગાયે નર ને નાર ભવસાગર પેરો ટળે ગાયે માધવદાસ જમુનાના તીરા રડિયા મના ધન્ય ધન્ય પદ્મનાભને જંગલના છોરસિયા આગળ પાછળ ઝાડ જોડને વચમાં પોતે વસ્યા વાડીએ જઈએ રે વૈષ્ણવ વાડીએ જઈએ પદ્મનાભના દર્શન કરતા સુખ્યા રે થઈએ વાડી તો વૈકુંઠ સરીકી દર્શને દુકડા રે હરિએ અધ્યારુને દર્શન દીધું એ જશોદાના છઈએ ગોકુલથી વાલો પાટન પ્રખ્યા પદ્મનાભ કહીએ અધ્યારુએ પ્રગટ ગુણ ગાયો 28 લઈએ વાડીમાં કબીર બિરાજે સદગુરુ જીવન કહીએ ગુરુ ગોવિંદના દર્શન કરતા 84 ટલીએ અધમ ઉદાહરણ સંકટ નિવારણ ભક્ત વસ્તલ કહીએ મોહનના સ્વામીને ભજો રાખો 28 વાડીએ જઈએ રે વૈષ્ણવ વાડીએ જઈએ સ્વામી કૃપા કરો યતિ ગણી સ્વામી રે મારા સ્વામી કૃપા કરો યતિ ગણી ભજો કુવિચાર અચલ ભક્તિ દેતા એરી જે છે મુક્તિ ભંડાર પાયે લાગી કરું વિનંતી સ્વામી કૃપા કરો યતિ ગણી સ્વામી રે મારા સ્વામી કૃપા કરો યતિ ગણી ભજો કુવિચાર અચલ ભક્તિ દેતા એરી જે છે મુક્તિ ભંડાર પાયે લાગી કરું વિનંતી આનંદ આરતી અરખય પારા હરિજન આય મેરે પ્રાણ યાદારા સંતો દર્શન મેરે ત્રણ તાપ નિવારે જન્મ મરણ ભવ સાગર તારે શાક પાક મલી ભોજન પાઓ
સંત સંગત મળી હરી ગુણ ગાવો, ઘેર ઘેર મંગલ હોત બધાઈ, જન જીવન તા બલ બલ જાય, આનંદ આરતી અર કય પારા, હરિજન આએ મેરે પ્રાણ આધારા, હરિજન આએ મેરે પ્રાણ આધારા, 14 બાજો જીવના દેવર ગોપતિ કિયાન, વાટ ઘાટ રક્ષા કરો છોડાવો ચારે કાન, જીવનજી છોડાવો ચારે કાન, સિયાવર રામચંદ્ર કી જય, વૃંદાવન કૃષ્ણચંદ્ર કી જય, બોલો રે ભાઈ સબ સંતન કી જય. સદગુરુ શ્રી જીવનજી મહારાજ ને રામ કબીર સંત દર્શનમાંથી વાંચન કરું છે. સ્વધા હમ આયે ઉન દેશથી ફિર જાનો ઉન દેશ, यह जुगत बनाई जीवना सब संतन के उपदेश, પરબ્રહ્મમાંથી જીવાત્મા જુદો વિખૂટો અલગ પડીને આ જગતમાં આવે છે. અહીંયા સુખ દુઃખનો અનુભવ કરે છે અને પછી તેના કર્મને અનુરૂપ 84 લાખ યોની ભોગવે છે, અથવા કર્માનું સાર જ્યાંથી આવ્યો છે ત્યાં પાછો પરબ્રહ્મના સાનિધ્યમાં પહોંચી જાય છે. સદગુરુશ્રી જીવનજી મહારાજે જે ઉદા ભક્ત રામ કબીર પરંપરાને આ માર્ગના દર્શન કરાવ્યા છે અને આ સરળ માર્ગે ચાલવાનું આહવાન આપ્યું છે. જીવનજી મહારાજે પરબ્રહ્મના અનંત સાનિધ્યને ઊંદેશ એવું સંબોધન કર્યું છે. જીવનજી મહારાજે આમ તો પ્રયાણ કરતા સૌ ભક્તજનોને આ અનોખી અદ્ભુત પરબ્રહ્મની લીલાના દર્શન કરાવ્યા છે. 20 સંવત 1737 શ્રાવણ વદ 8મને દિવસે પુણ્યાદમાં સમસ્ત ઉદા ભક્ત અનન્ય વૈષ્ણવો એકઠા થયા છે. જીવનજી મહારાજે સૌને અહીંયા પધારવાનું આમંત્રણ આપેલું છે. એ આમંત્રણને વધાવીને સૌ ભેગા મળ્યા છે. હરિકીર્તન ઓછો થાય છે. આ પ્રસંગનું સુંદર કાવ્યાત્મક વર્ણન કરતા નાના પારેખ લખે છે. રામ કબીર સત્ય છે, સીધામ પુણ્યાદ સકળ સંતનો નિવાસ, તહા વૈષ્ણવ જીવનદાસજી બિરાજે છે. હરિકીર્તન મહામંગલ થાય છે. વૈષ્ણવ આવી મળ્યા છે. જે કોઈ મહાપરમ સુખ ઉપજે છે, સ્નેહ દિન દિન અધિક વાગે છે, વ્રહે વૈરાગ વિશ્વાસ આવે છે. તમો કૃપા નાથ છો, આત્માને કહાડવા ઉદ્ધાર કરવા આવ્યો છે. સાખી કબીર કેડે પ્રગટે જગમાં જીવનદાસ, ધજા બાધી ધર્મ દઢાવ્યો જમપી કર પામે તાસ. જીવનજી મહારાજ ને રામ કબીર, સર્વે સંતો ભક્તો ને રામ કબીર, હેત કૃપા ને રામ કબીર, રામ કબીર. રામ કબીર, સર્વ સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર, જીવનજી મહારાજ ને રામ કબીર, નામદેવ કબીર ને રામ કબીર, જ્ઞાનીજી મહારાજ ને રામ કબીર, પદ્મનાભ ભગવાન ને રામ કબીર, અધ્યરુજી મહારાજ ને રામ કબીર, સ્વામી પરિવાર ને રામ કબીર, હેત કૃપા ને રામ કબીર, સર્વે સંતો ભક્તોને પ્રભાતના ફરીથી રામ કબીર. સંતો આપણે ખૂબ જ ભાવથી પ્રબોધકા અંગની સાખીઓને લઈ રહ્યા છે અને પ્રબોધકા અંગની સાખીઓની સાથે સાથે આપણી જે સુંદર પરંપરા છે એ પરંપરાને રોજ રોજ ઉજાગર કરીએ છીએ. મૂળ વસ્તુ એ છે કે આપણો જે પ્રેમ ભક્તિનો પાયો છે એ પ્રેમ ભક્તિનો પાયો કઈ રીતે મજબૂત થાય, અને જ્યાં પ્રેમ ભક્તિ આવે ત્યાં આગળથી ધીમે ધીમે કરતા બીજી બધી જાતની ઉપાસના ભક્તિની પદ્ધતિઓ બધું હટવા માંડે. કારણ કે જ્યાં પ્રેમ આવી ગયો ને ત્યાં આગળ બધું આવી ગયું. ત્યાં પછી બીજા કશાની જરૂર નથી. ત્યાં નથી કોઈ સ્ટેટસ માટેની કે કીર્તિ માટેની જરૂર. ત્યાં આગળ નથી
કોઈ વિષય ઉપભોગોની જરૂર, કે ત્યાં આગળ નથી કોઈ ઇન્દ્રિયોનું આધિપત્ય. એ જગ્યા ઉપર જો આધિપત્ય હોય, વર્ચસ્વ હોય, તો ફક્ત એક જ વસ્તુનું છે, અને તે છે પ્રભુ પ્રત્યેનો પ્રેમ. ઘણા લોકો કહે છે કે એ તો ભગવાન છે એટલે કરી શકે, એ તો સંત છે એટલે કરી શકે. આપણાથી ન થાય. કોઈકે એક પ્રશ્ન પણ પૂછ્યો હતો કે ભગવાન અને ભક્તમાં શું ફેર? આપણી પરંપરાની અંદર તો આપણે ફેર બતાડ્યો નથી, અભેદની ભક્તિ બતાડી છે. જીવ અને શિવ, આત્મા અને પરમાત્મા, એ બેની વચ્ચેનો દ્વૈત ભાવ એટલે કે જુદાપણું આપણને સ્વીકાર્ય નથી. જીવનજી મહારાજે કહ્યું, હમ આયે ઉન દેશ સે ફિર જાનો ઉન દેશ. જ્યાંથી આવ્યો છું ત્યાં જ પાછું જવાનું છે. પ્રભુના ચરણમાં જ મારું સ્થાન છે. અને એટલા માટે હું બીજા કોઈ પણ લોકો માટે, બ્રહ્મલોક ને શિવલોક ને વૈકુંઠ લોક અને જે પણ નવા રોજ નવા આવતા લોકો પ્રત્યે મારું ધ્યાન નથી. મારું ધ્યાન તો ફક્ત ને ફક્ત મારા રામ પ્રત્યે છે, એના પ્રત્યેનો પ્રેમ છે, જે આપણને કબીરે આપ્યો, જે જ્ઞાનીજીએ આપ્યો, એ જીવનજી મહારાજે આપણને આપ્યો. તો પ્રેમ ભક્તિની અંદર ભક્ત એવું સ્વીકારે ખરો કે હા, હું અપૂર્ણ છું, હું મનુષ્ય છું, મારી મર્યાદાઓ છે. આપણે જે સાખીઓ ન લઈ રહ્યા છે, એ સાખીની અંદર આપણે જોઈએ છે કે ઇન્દ્રિયો આપણને નચાવે છે. ઇન્દ્રિયો ભલભલાને નચાવે છે. ગયા વખતે મેં દાખલા પણ આપ્યા હતા કે એમાંથી કોઈ બાકી નથી બચ્યા. મોટા મોટા ઋષિ મુનિઓ અને સો કોલ પુરાણોએ ઉભા કરેલા દેવી દેવતાઓ પણ આ ઇન્દ્રિયોને વશ થઈ ગયેલા છે અને ઇન્દ્રિયોને વશ થઈને નાચેલા છે. ઇતિહાસ છે આ, અને આપણે સંસારમાં પણ આને જોતા આવ્યા છે. તો જે ભક્ત છે એ ભક્ત અપૂર્ણ છે અને ભગવાન પૂર્ણ છે. જ્યારે સગુણ, નિર્ગુણ ને રાજસ, સાત્વિક, રાજસ અને તમસ, એ 3 ગુણોની આપણે વાતો કરતા હતા, ત્યારે કૃષ્ણએ અર્જુનને જે વાત કરેલી તેનો પણ આપણે અહીંયા વિચાર કરવો રહ્યો. કૃષ્ણએ અર્જુનને કહ્યું હતું કે આ 3 ગુણો તારા વશમાં નથી. તું એ 3 ગુણો પ્રમાણે કાર્ય કરશે. ઘડીકમાં તારી અંદર તામસિક ગુણ આવે છે, ઘડીકમાં તારી અંદર રાજસિક ગુણ આવે છે, અને ઘડીકમાં સાત્વિક આવે છે. બની શકે એવું જીવનમાં તો કોકના જીવનમાં આધિપત્ય એટલે કે ડોમિનન્સ એક ગુણનું હોઈ શકે. કોકના જીવનમાં સાત્વિકતા વધારે હોય તો એ સારા ગુણો વધારે હોય. પણ સાથે સાથે એની અંદર રાજસિક અને તામસિક થોડા ઘણા તો હોય જ. 90% સાત્વિક હોય તો 5-7% રાજસિક હોય ને 2-3% તામસિક પણ હોઈ શકે. કારણ કે એ 3 ગુણોનું નિર્માણ પણ ભગવાને જ કરેલું છે, આપણી અંદર જ મૂકેલા છે. કયો ગુણ ક્યારે આપણી ઉપર હામી થઈ જશે એ વસ્તુને માટે આપણે આ ઇન્દ્રિયો, મન, બુદ્ધિ, ઇન્દ્રિયો અને અહંકાર એ આપણને આપવામાં આવેલા છે. તો ભગવાન એને કહી રહ્યા છે કે આ 3 ગુણો પ્રમાણે તું નાચે છે. જ્યારે આ 3 ગુણોને હું નચાવું છું, હું એને વાપરું છું, એની ઉપર મારો કંટ્રોલ છે. એમાંનો જે પણ ગુણને મારે જ્યારે પણ વાપરવો ત્યારે હું વાપરી શકું છું. એટલે કે ભગવાનનો કાબુ એ 3 ગુણોની ઉપર છે. એટલે કે ભગવાન એક એવું તત્વ છે કે જે ત્રિગુણાતીત 3 ગુણોની ઉપર છે. પ્રેમજીવન મહારાજે જે જ્ઞાનીજીનું પુસ્તક લખ્યું છે, એ પુસ્તકની અંદર એક સરસ જ્ઞાનીજીએ પોતાના ગુરુ કબીર માટે લખ્યું છે, અને એમને કબીરને ત્રિગુણાતીત બતાડ્યા છે, 3 ગુણોની ઉપર બતાડ્યા છે. મને તો એવો ગુરુ મળ્યો છે કે જે ત્રિગુણાતીત છે. જ્ઞાનીજી ની જે ગુરુ ભક્તિ હતી અનન્ય, અને એ જ્યારે સાચા રામની શોધમાં હતા તે વખતે એમના સાચો નામ બતાવનાર કબીર, અને જ્યારે એમને કબીર માટે કંઈક કહેવાનું આવ્યું ત્યારે એમને આ કહી દીધું કે મને તો ત્રિગુણાતીત એવો કબીર મળી ગયો છે કે જેને મારા બધા સંશયોને કાઢી નાખ્યા, મારા બધા વિષય વિકારોને કાઢી નાખ્યા, મારા ભ્રમને કાઢી નાખ્યા, અને હવે તો મારે ફક્ત એક જ રામ
દૂજાના કોઈ, બીજો કોઈ નહીં મારે, આ એક જ. મીરાબાઈ પણ એ જ કહી ઉઠી, એક જ વર્યો ગીરધારી, બાઈ મેં તો એક જ વર્યો ગીરધારી, હું આનદેવની આશા નહીં કરું. એકની જ ભક્તિ, એક નિષ્ઠાવાળી. તો મીરાબાઈની જે આ ભક્તિમાં આટલી શક્તિ આવી, જ્ઞાનીજી જેટલા અદમ્ય શક્તિથી કબીર માટે ત્રિગુણાતીત શબ્દ જયારે વાપરી ચૂકે, તો આપણને એવું લાગે કે એકલા ભગવાન જ ત્રિગુણાતીત હોય, કે મનુષ્ય ન હોઈ શકે? મનુષ્ય પણ હોઈ શકે. મનુષ્યની અંદર ભગવાને એ શક્તિ મૂકેલી છે કે મનુષ્ય પણ ત્રિગુણાતીતપણાને પામી શકે, એની નજીક જઈ શકે. પણ એ પ્રોસેસ સહેલો નથી, અને સહેલો નથી એટલે આપણે એને અડકવા જવાના નથી. પણ એ શક્ય તો છે જ, એ રીતનું જીવન જીવી શકાય છે. અને આપણને કોઈના ડેઝિગ્નેશનની, કોઈ આપણને આવીને કહે કે તમે આ છો, એની કોઈ જરૂર નથી. જ્યારે આપણે ધીમે ધીમે કરતા આપણી અંદર વિકાસ થતો રહે, આપણી અંદર બદલાવ આવતો રહે, જે ગુણોનું આધિપત્ય, ખોટા ગુણોનું આધિપત્ય આપણા જીવનમાં હોય તે ધીમે ધીમે કરતું ઓછું થાય, સારા ગુણો આપણી અંદર આવવા માંડે, અને પછી જરૂર પડે ત્યારે એ ગુણોનો ઉપયોગ કરીએ, એને અમલમાં લાવીએ, આચરણમાં લાવીએ, તો ચોક્કસ એ રસ્તા ઉપર ચાલી નીકળ્યા છે એવું કહી શકાય. ડેસ્ટિનેશન તો કોઈને ખબર નથી. એના માટે પણ કંઈ પ્રયત્ન કરવાની જરૂર નથી, કારણ કે એના માટે પણ આપણને કબીર જ્ઞાનીજી જીવનજીની જે પદ્ધતિ છે એ સહજ પદ્ધતિ છે. ગણીને ભક્તિ કરવાની આપણને તો આપી નથી કે તારે આટલી પૂનમો ભરવી પડશે, તારે આટલી 1100 કરવી પડશે, આટલી માળાઓ જપવી પડશે. આપણી અંદર તો આવું કશું આપ્યું નથી. ગણીને કરવાનું તો આપણને કશું આપેલું નથી. આપણે તો સહજતાથી જે આવે તે કરવાનું છે. તો સહજ રીતે કરવું એટલે નિષ્કાળજીની રીત નથી. સહજ કરવું એટલે કે સેકન્ડ નેચર એ તમારા જીવનનો એક ભાગ બની જવો જોઈએ. અને કોઈ પણ વસ્તુને જીવનનો ભાગ બનવા માટે તમારે એ રોજે રોજ કરવું રહ્યું, અને રોજ કરવાથી જ ફેર પડે. તો જે ભક્ત અપૂર્ણ છે એ વાત ઉપર આપણે આવી જઈએ કે શું ભક્ત અપૂર્ણ નથી? શું ભક્તની અંદર કોઈના પ્રત્યે ઈર્ષ્યા ઉભી ન થાય, દ્વેષ ઉભો ન થાય, સંતને એવું ન થાય? તો સુંદર જવાબ એ છે કે મનુષ્ય હોય એની અંદર ચોક્કસ જ ઈર્ષ્યા રહેવાની, દ્વેષ રહેવાનો. પણ એ જે અપૂર્ણતા જે ભક્તની અંદર છે, જે સંતની અંદર છે, એ અપૂર્ણતાને ભગવાનના પ્રેમથી ભરી દેવામાં આવી છે. એટલે યસ, ખાલી જગ્યા હતી, પણ એ જે ખાલી જગ્યા હતી એ ભગવાનના પ્રેમથી છલોછલ ભરાઈ ગયેલી છે. અને ભગવાનના પ્રેમથી એ છલોછલ ભરાઈ ગઈ છે, એટલા માટે એ અપૂર્ણતા માંથી દ્વેષ, ઈર્ષ્યા જેવા કુભાવ પ્રગટ થતા નથી. અમારા જે ઘરની પાસે જે ચર્ચ છે, એ ચર્ચની પાસે અત્યારે એક સુંદર વાક્ય લખવામાં આવેલું છે. એ વાક્યમાં લખ્યું છે, ઇફ યુ લવ ગોડ ધ બેસ્ટ, જો તમે ભગવાનને બહુ જ પ્રેમ કરતા હશો, યુ વિલ બી એબલ ટુ લવ એવરીવન ધ બેસ્ટ. તો જ તમે દરેક જણને સાચો પ્રેમ આપી શકશો. જો તમે ભગવાનની ઉપર જ તમારો પ્રેમ નહીં હોય તો બીજાની પર તમારો પ્રેમ નહીં હોય. એનો અર્થ એ થયો સંતો કે જે દંભી ભક્તિ કરવામાં આવે છે, એ દંભી ભક્તિ, જેને આપણે ચર્ચિઝમ કહીએ કે ભાઈ ચર્ચમાં જવું, મંદિરમાં જવું, મસ્જિદમાં જવું, દેખાડાની ભક્તિ કરવાની, એ જે દેખાડાની જે ભક્તિ કરવામાં આવે છે એ ભક્તિથી મનોવૃત્તિ ન બદલાય. કારણ કે તો તમે કોઈને બતાડવા માટે કરેલી ભક્તિ છે, અને એ ભક્તિથી મનોવૃત્તિ ન બદલાય, એનાથી જીવન ન બદલાય, એનાથી આ જે અપૂર્ણતા છે અપૂર્ણતા પણ ન જાય. અને એટલા માટે જ તારી મારી કુથલી થયા કરતી હોય છે, દ્વેષ ભાવ આવતો હોય છે. આનું તો આ, પેલાનું તો પેલું. ગમે એટલું કરોડ તમે આપણી સાથે બેસે ને એના મોઢામાંથી બે શબ્દો નીકળ્યા જ, અને બે શબ્દો નીકળે એટલે અમારા જેવા તો ઉભા થાય ત્યાંથી કે ભાઈ રામ કબીર. કારણ કે એ જે અપૂર્ણતા છે એ અપૂર્ણતા મનુષ્યના મુખમાંથી કોક ને કોક રીતે પ્રગટ થવાની જ.
એનો મતલબ એક જ છે કે એનો જે પ્રભુ પ્રત્યેનો પ્રેમ છે એમાં કઈક કચાશ રહી ગયેલી છે. પ્રભુ પ્રત્યે જેને પૂર્ણ પ્રેમ કર્યો છે એ પૂર્ણ પ્રેમ કરનારના મનમાં દ્વેષ, ભાવ, ઈર્ષા, વેર, દુશ્મનાવટ ન હોય. અને એટલે જ કહ્યું છે કે સંત કે ઘર સબકા હો સન્માન. હમણાં અમેરિકાની અંદર એક યંગ એક્ટિવિસ્ટ, મને તો ખબર નથી, પણ જેન જી અને જે યુવાનોને બહુ જ પ્રોત્સાહિત કરતો હતો, ચાર્લી કર્ક નામનો, ભગવાનમાં સંપૂર્ણ શ્રદ્ધા, ભગવાન પ્રત્યેનો પૂર્ણ પ્રેમ, એક યુવાનોની અંદર એક ઝંઝાવાત ઉભો કરી દે એ શક્તિથી દરેક કોલેજમાં જઈને એ સંવાદ કરતો હતો. અને એને એક આવા અપૂર્ણ મનુષ્યએ આવીને ગોળથી ઠાર મારી દીધો. ગાંધીજીને પણ નથુરામ ગોડસે એ જ કર્યું હતું. કેનેડીને પણ કોઈકે એ જ કર્યું હતું. જ્યારે પણ કોક મનુષ્ય સાચા રસ્તા ઉપર સાચું કાર્ય કરી રહ્યો ત્યારે કોકને ને કોકને તો એમાં અપૂર્ણતા દેખાવાની, ટૂંકી બુદ્ધિ દેખાવાની અને આવું કાર્ય કરવાના. પણ જેને પ્રભુ પ્રત્યે સંપૂર્ણ પ્રેમ છે, પૂર્ણ પ્રેમ છે, એ જે પૂર્ણ પ્રેમ વાળો મનુષ્ય છે, એ શું કરવાનો? એમને માફ કરે. જીસસ ક્રાઇસ્ટ ને જ્યારે પેલા ક્રોસ પર જડી દેવામાં આવ્યા ખીલા મારીને, તે વખતે બોલ્યા, પ્રભુ આ લોકોને તું માફ કરી દેજે. એમને ખબર નથી કે લોકો શું કરી રહ્યા છે, કારણ કે જીસસ ક્રાઇસ્ટને ખબર હતી કે શું કરી રહ્યા છે. એની અંદર ભગવાન માટેનો પ્રેમ ભરપૂર હતો. અને ભરપૂર પ્રેમ હતો, એના માટે જ, એના લીધે જ એને દરેક મનુષ્ય ઉપર પણ બહુ પ્રેમ હતો. અને એક પણ પળનો જ્યારે જે મનુષ્યને ખીલા મારતો હતો, મનોમન એને ત્યાં માફ કર્યો, કહીને પણ એને માફ કર્યો. જીસસ ક્રાઇસ્ટને ખબર હતી કે મારું લોહી વહી રહ્યું છે, હું જવાનો છું, છતાં પણ એને અંતિમ ઘડીએ પ્રાર્થના કરી, ભક્તિ કરી. કોના માટે કરી? જેને ખીલા મારતો હતો ને એના માટે. કંઈક એવું જ દ્રશ્ય આજે ચાર્લી કર્ક છે, એની યાદમાં 1 લાખ કરતા વધારે લોકો ભેગા થયા હતા, એ જગ્યાએ ઊભું થયું. એની વિધવા પત્ની આવી અને એની વિધવા પત્ની આવીને ખૂબ જ ભાવથી, આંખમાં આંસુ સાથે એને કહી દીધું કે જેને મારા વરને ગોળી મારી છે એને હું માફ કરું છું. આઈ ફોરગીવ હિમ. બહુ મોટો પ્રસંગ છે સંતો. આ નાની વાત નથી. કોક આવીને તમારા કુટુંબીજનનું ખૂન કરી જાય છે, હજુ એને અઠવાડિયું 10 દિવસ પણ થયા નથી, અને એની અંદર જ એને માફ કરી દેવો, એની સામે બદલાની ભાવના નહીં. કાયદોનું કામ કરશે જ, પણ જેને મનોમન એને માફ કરી દેવાનો અને જાહેરમાં પણ આ કહેવાનું, આ અંદરની કેટલી શક્તિ હશે, પ્રભુ પ્રત્યેનો પ્રેમ, પ્રભુ પ્રત્યેની શ્રદ્ધા એની કેટલી હશે, ત્યારે આ સ્ત્રી બોલી શકી છે. અને આપણા જેવા મનુષ્યો, મને પેલો આવું કહી ગયો તો 25 વર્ષ પહેલા, 30 વર્ષ પહેલા, ભાગ પાડતી વખતે મારે આ થયું હતું, મને આ નતું આપ્યું. કેટલું આપણે કેરી કરીએ છીએ, કેટલું આપણા ખભા લઈ શકશે, કેટલું આપણું મન આ વજન લઈ શકશે. જે સ્ત્રીને ભગવાનમાં શ્રદ્ધા હતી, એ સ્ત્રીએ પોતાના પતિને મારનારને માફ કરી દીધો. અને આમાં કઈ મોટે બતાવવાની જરૂર નથી, પણ અંદરથી એક આવેલો ભાવ છે સંતો, એ અંદરથી જે આવેલો ભાવ છે, એ ભાવને આપણે વિચારવાનો રહ્યો. એ ભાવ મનુષ્યને ઉપર લઈ જઈ શકે, ફોરવર્ડ લઈ શકે. કદાચ એવું બની શકે કે જેના માટે આનું લોહી વહ્યું છે, એ મોટી ક્રાંતિ પણ ઊભી કરી શકશે. ગાંધીજીને ગોળી મારવામાં આવી તે વખતે હિન્દુ મુસલમાન રાયટ્સ એકદમ ટોપ પર હતા, આખા દેશમાં રમખાનો હતા. અને જેવી ગાંધીજીને ગોળી વાગી એ જ વખતે
બધું શાંત થઈ ગયું. અને ગાંધીજી પડ્યા ત્યારે હે રામ કરીને પડ્યા. પ્રાર્થનામાંથી જ બહાર નીકળતા હતા. પ્રભુ પ્રત્યેનો પ્રેમ. સર્વ ધર્મ પ્રાર્થના થતી હતી એમની પાસે, બધા ધર્મોની. સાબરમતી આશ્રમમાં જાઓ ને તો ત્યાં આગળ નદીના કિનારા ઉપર એક ચોરસ બનાવેલો છે, અને એ ચોરસ બનાવ્યો છે એ જગ્યા ઉપર સર્વધર્મ ની ભક્તિ પ્રાર્થના થતી હતી. એ આશ્રમ છે ને એ સૌથી મોટું મંદિર છે, કારણ કે એ કર્મો જ્યાં આગળ કર્મ યોગ ઉભો થયો છે, જ્યાં આગળ બધા ધર્મના લોકો ઉભા થઈને આવતા હતા. હું જોઉં છું તો ત્યાં મુસલમાનોને પણ હું જોઉં છું ને ક્રિશ્ચનને પણ ત્યાં જોઉં છું. બધા ગાંધીજી પાસે આવતા હતા. એક એવી જગ્યા કે જે જગ્યા પર જાઓ તો તમને એક ભાવ ઉભો થાય. એ ગાંધીજી એ પણ પ્રેમથી ભરપૂર, અને એટલા માટે એમની પાસે દરેકના માટે જગ્યા હતી. તો આ જે સાખીઓ જીવનજી મહારાજની છે, પ્રબોધકા અંગની સાખીઓ, એ પ્રબોધકા અંગની સાખીઓ નો મર્મ આ જગ્યા ઉપર જ છે. એનો હેતુ પણ આપણને અહીંયા જ દેખાય છે કે મનુષ્યની અંદર મનુષ્ય કેટલો ઉપર જે છે, કે મનુષ્ય કેટલો ઉપર ઉઠી શકે, એ ક્યારે ઉઠી શકે, એની અંદર ભાવ ક્યારે આવી શકે, જ્યારે એની અંદર પ્રભુ પ્રત્યેનો પ્રેમ છલોછલ ભરેલો હોય તો જ. સાચા રામ પ્રત્યેનો પ્રેમ છલોછલ ભરેલો હોય તો જ આ શક્ય છે, નહીં તો આ શક્ય જ નથી સંતો. ગયા વખતે જે આપણે સાખી લીધી હતી એમાં ઇન્દ્રિયોને લગતી જ આપણે સાખી હતી, અને ત્યાં આગળ જ આપણે પોતે ડિસિઝન લેવાનું છે કે મારે ઇન્દ્રજીત બનવું છે કે મારે ઇન્દ્ર પરાજિત બનવું છે. ઇન્દ્રિયો મને જીતે કે હું ઇન્દ્રિયોને જીતું. અધ્યાય જે આપણને ઇન્દ્રિય સહિત મન નિશ્ચલ બાંધો રે માયરે સિકોતરીની અંદર આપણને આ જણાવ્યું કે ઇન્દ્રિયોને અને મનને એક નિશ્ચલતા આપો. તમે એને એની ઉપરનો તમારો જે કાબુ છે એ યોગ્ય રીતે અજમાવો, અને એની ઉપર તમારો કાબુ કદાચ ન પણ રહે, પણ એને જો તમે પ્રભુ પ્રત્યે વાળી દો, તે વખતે બધું જ શક્ય છે. અવગુણ હોય, ખરાબ આચાર વિચાર હોય, તે પણ પ્રભુ ભક્તિથી જઈ શકે છે. એને ફક્ત વળાંક જ આપવાનો છે. નદીના પાણીને આપણે નહેર બનાવીએ અને એ નહેર નું પાણી આપણા ખેતરમાં આવે તો પાક ને સરસ રીતે ઉગાડી શકે. એ જ નદી ઉપર જો ડેમ ન બાંધ્યો હોય, નદીના પાણીને નહેરમાં ન લીધું હોય તો શું થાય? પૂર આવે. અને પૂર આવે તો શું થાય આપણને બધાને ખબર છે. દરેક ચોમાસામાં ભારતની જે હાલત થાય છે તે આપણને બધાને ખબર છે. માનવ સર્જિત આ સમસ્યા, માનવ જ્યારે બેફામ બેકાબુ બન્યો, કુદરતની સામે પડ્યો, કુદરતને એનું કાર્ય ન કરવા દે, તે વખતે પોતાના સ્વાર્થના લીધે, પોતાના ભોગોના લીધે એ જે જમીનનો દુરુપયોગ થતો હોય, તે વખતે આજે પોચા પોચા પહાડ છે, એ પોચા પોચા પહાડ ઉપરથી લેન્ડસ્લાઇડ થાય, અને લેન્ડસ્લાઇડમાં કેટલું બધું નુકસાન થાય. આ ફ્લેશ ફ્લડ આવે, આ ફ્લેશ ફ્લડ પણ આપણી જ ક્રિએશન છે સંતો. તો કહેવાનો અર્થ એ છે કે જે ઇન્દ્રિયો છે એમાં આપણે ઇન્દ્રજીત થવું છે કે ઇન્દ્ર પરાજિત થવું છે, એ આપણી પોતાની ચોઈસ છે. એ 147 નામની સાખીમાં આપણને કહે છે જીવનજી મહારાજ કે તે આ બધી દેખાડવા પૂરતી આસક્તિ છોડી દીધી હોય એનો કોઈ જ અર્થ નથી, કારણ કે તેને દેખાડવા પૂરતી છોડેલી છે. અંદરથી તો તને ખબર છે કે તું કેવો છે. બહારનો દેખાડાવાળી ભક્તિ બધે જ થાય છે. આ જે બાહ્યાચારની ભક્તિ છે એ પણ આ જ કંઈક પ્રકારની છે સંતો. સત્યનારાયણની કથા બેસાડીએ, ફળની આશા સાથે બેસાડી. સત્ય તો કેટલું દૂર રહી ગયું છે આપણને ખબર છે. એની અંદર નારાયણ કેટલા અંદર હશે એ આપણને ખબર નથી, કારણ કે નર તો ત્યાં બેઠો નથી, તો નારાયણ શું કરવા આવે? તો એ જે પ્રકારની બાહ્યાચારની જે ભક્તિ છે, આડંબરની ભક્તિ છે,
જે કથા કરાવવા આવ્યો છે, કથાનો પૂરો અર્થ બી જે સમજ્યો નથી, એને ફક્ત ને ફક્ત એ 2-4 વાર્તાઓ ગોખી નાખી છે. કારણ કે એ 2-4 વાર્તાઓ એને ઓછામાં ઓછી 500 વાર કહી દીધી હોય. એ તારે મોટા મોટા લેખક આવીને તમને 2-4 વાર્તાઓ સંભળાવી દે અને આપણે ધન્ય 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 અનુભવી લઈએ. એટલી ઘડી પૂરતું કદાચ ઘરના જે બેઠા એમને જોતો કે કોણ આવ્યો છે કથામાં અને કોણ નથી આવ્યો. એના પછી પ્રસાદમાં શું છે એની વ્યવસ્થામાં જેનું મન હોય, એનું મન કથામાં તો હોય નહીં. એવી જે ઉપર છેલ્લી જે બાહ્ય ક્રિયાઓ વાળી ક્રિયાઓ આપણે કરીએ છીએ, બાહ્યાચારની ક્રિયાઓ, એનો કોઈ અર્થ નથી. બહારથી આપણે આસક્તિ જતી રહી છે, આપણે વૈરાગી થઈ ગયા છે એવું કરીને આવા બધા કાર્યો કરીએ, યાત્રા પર જઈએ, નદીઓમાં નહીએ, મંદિરોમાં જઈએ, પણ એનો જીવનજી મહારાજ ચોખ્ખા શબ્દોમાં કહે છે કે એનો કોઈ જ અર્થ નથી. આવું જૂઠાનું નહીં ચલાવવું, કારણ કે છેવટે તો તમે ખુલ્લા પડવાના જ છો. અને અહીં આગળ ત્યાર પછી ગીતાનો શ્લોક પણ આપણને આપ્યો. ગીતાના શ્લોકમાં પણ આપણને કીધું કર્મેન્દ્રિયાની સંયમ્ય, કે ભાઈ તમે કર્મેન્દ્રિયોને વશ કરીને બહારથી બતાડો, પણ મનની અંદર તો વિષયોનું ચિંતન ચાલતું હોય. મુખ મેં રામ બગલ મેં છુરી, ઉપરથી રામ નામનું મોઢા પરથી સ્મરણ થયા કરતું હોય અને અંદરથી મનની અંદર તો બધા કુવિચારો ભરેલા હોય, ઇન્દ્રિયોનું ડોમિનન્સ હોય. તો એ કેવી રીતે ચાલે? એને ભગવદ્ ગીતાની અંદર મિથ્યાચારી ઢોંગી કીધો છે, એને મૂળ કીધો છે. તો એવા ઢોંગીપણું જીવનજી મહારાજ કહે છે કે આપણે કરવું નથી. આપણા જીવનને સરળ રાખવું છે, સહજ રાખવું છે. એના પછીની સાખીમાં કહે છે, એક અલ્લાહથી દો ભયા, કો ઘોડા કો મીર, એ આટો સાટો જીવના નર સમજત નહીં બે પીર. એક જ ભગવાને આપણને બનાયા છે. અહીંયા કદાચ આપણને લાગશે કે આ તો અલ્લાહની વાત આવી, એમાં ઘોડો આવ્યો ને મીર આવ્યો અને છેલ્લે બે પીર આવ્યો. પીર એટલે શક્તિશાળી, બલવાન. ફક્ત આપણે શબ્દો પર ન જઈએ. અલ્લાહ એટલે ભગવાન લઈ શકાય. પીર એટલે કે જેના બલવંત છે, જે શક્તિશાળી છે, એની વાત કરે છે. તો અહીંયા એવું કે છે કે આટો સાટો જીવને, આ થોડી સાખી આપણને લાગે કે કંઈક અટપટી છે. હા, અટપટી જ છે. એનું કારણ છે કે ભગવાને જે હેતુથી મનુષ્યને બનાવ્યો, જે કારણે આપણને લાંબુ આયુષ્ય આપ્યું, તે કારણ માટે એ આયુષ્ય વાપર્યું કે નહીં, એ બહુ જરૂરી છે. એને એટલે કે છે કે એક અલ્લાહથી દો ભયા, કો ઘોડા કો મીર, કોઈ ઘોડો બની ગયો ને કોઈ મીર બની ગયો. એ આટો સાટો જીવના નર સમજત નહીં બે પીર. અને આટો સાટો એટલે કે જે અવડાસવડી બધું થઈ ગયું છે ને, કોઈને સમજ પડતી નથી. એટલે એવું કે છે કે કેટલાકને ઘોડા બનવું હતું. એ ઘોડો આપણને બધાને ખબર છે કે ઘોડો ઇન્દ્રિયોને વશ થયેલો છે. હોર્સ પાવર જ્યારે કહેવામાં આવે છે. અને પેલી કઈ એક આયુર્વેદમાં એક દવા છે અશ્વગંધા, એ દવા પણ આ બાજુ જ લઈ રહી કે ભાઈ અશ્વ જેવી શક્તિ આપણી અંદર આવે. પેલા આપણે ચણા ખાઈ છે ને ત્યારે ઘોડા જેવી શક્તિ આવે. એટલે જયારે આપણને ઇન્દ્રિયોને જયારે શક્તિ જોઈતી છે ત્યારે આપણે ઘોડા જેવી શક્તિ મેળવવા માટે પ્રયત્ન કરીએ. અને એટલા માટે આપણે આજે અશ્વગંધા જેવી દવા છે કે પછીથી ચાના જેવો ખોરાક છે, એને આપણા ઘોડા સાથે જોડી દીધો. કારણ કે ઘોડાની અંદર ભગવાને અતુલિત શક્તિ મૂકેલી છે અને એટલે આપણો હોર્સ પાવર આવ્યું. તો એ ઘોડાનું ઉદાહરણ આપણને આપવામાં આવ્યું. અને ઘોડાના ઉદાહરણમાં આપણને કહ્યું કે ઘોડો જે છે એ ઇન્દ્રિયો ની ઉપર સવાર થયેલો છે. એટલે કે ઇન્દ્રિયો રૂપી એ ઘોડા દોડ્યા કરતા હોય અને મનુષ્યને સંયમ કરવો છે પણ સંયમ આવતો નથી. તો એ જે ઘોડાઓથી એને ઇન્દ્રિયોના ભોગ ભોગવવા હતા, એના બદલે એ જ ઘોડા જેવા આપણે થઈને સંસારનો ભાર ખેંચી રહ્યા છે. જે રીતે જંગલમાં ફરતો ઘોડો કૂદ્યા કરતો હોય પણ એને પેલો લઈ આવે એનો ફસાવીને અને પછી એને ધીમો કરતો એ જંગલી ઘોડાને ડોમેસ્ટિક એટલે કે પાલતુ ઘોડો બનાવે, એને કસે અને પછી એની ઉપર સવારી કરે, કાં તો એનાથી એની ખેતી કરાવડાવે.
મનુષ્યને પણ મનુષ્ય રૂપી જે ઘોડો છે એ પણ આ જ કરે, સંસારનો ભાર વેઠે. એ તને જન્મ્યો મરે ત્યાં સુધી ભાર વેઠ 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 કરે. ખભા ઉપર જે પોતાનું ના હોય એનું વજન લઈને ચાલ્યા કરે. તો અહીં આગળ આપણને જીવનજી મહારાજે સાખી આપીને જગદીશ મહારાજે સુંદર શબ્દોમાં સમજાયું કે આ જે ઘોડો છે એ ઘોડો આવ્યો તો પોતાનો પરમાર્થ કરવા માટે, એને બદલે સંસારનો ભાર ખેંચવા માંડ્યો. અને બીજું હતો કે જે એ ભગવત ભક્તિ એને કરવાની હતી એ ઘોડાને. બીજું આટા સાટા એટલે કે બે હોય ને પાછો, કે જે મુક્તતાથી ઇન્દ્રિયો ભોગવાયો તો એને બદલે સંસારનો ભાર ખેંચવા માંડ્યો. અને બીજો ઘોડો કે જે ભગવાનની ભક્તિ કરવા માટે આવ્યો હતો, એ બીજો ઘોડો જે ભગવાનની ભક્તિ કરવા આવ્યો હતો એ પણ એની અંદર લપેટાઈ ગયો અને વિષયોના આસ્વાદમાં પડી ગયો. આટા સાટા. એક જે ભોગવવા આવ્યો હતો એ સંસારનો ભાર ખેંચવા માંડ્યો, અને એક જે ભગવત ભક્તિ કરવા આવ્યો હતો એ વિષયોમાં લટ્ટુ બની ગયો. અને જીવનજી મહારાજ આટા સાટા કે જગદીશ મહારાજે બહુ સુંદર રીતે આપણને સમજાયું. અને તમે જુઓ અધ્યારીજીનું કીર્તન, ગોડલી નામનું કીર્તન, અધ્યારીજીનું જે ગોડલીનું કીર્તન છે એની એમાં બહુ સરસ રીતે એની વ્યાખ્યા કરી છે. પ્રેમથી આરૂઢ થયેલો ભક્ત યા ગોડલી, અને ગોડલી પામ્યું હરિશરણ. કે જે પ્રેમની ઉપર આરૂઢ થઈ ગયો છે, જે પ્રેમ ભક્તિના ઘોડા ઉપર આરૂઢ થયેલો છે, એવો જે ભક્ત છે, ગોડલી પામ્યું હરિશરણ. એ હરિશરણ કેવી રીતે પામે? તો કે જે પ્રેમની ઉપર આરૂઢ થયો છે, જે પ્રેમની ઉપર જે બેઠેલો છે, જે પ્રેમ ભક્તિમાં તરબોળ થયેલો છે, એ આ કરી શકે સંતો. તો આ જે સાખી છે આટા સાટા વાળી, અદલા બદલી વાળી, એ સાખી આપણને પ્રેમ ભક્તિ તરફ ખેંચી જાય છે. આપણે આ જ રીતે આ જ ભાવમાં રહીએ સંતો, આપણી પ્રેમ ભક્તિને વધારે મજબૂત બનાવતા રહીએ. આવતા રહેજો, મળતા રહીશું સાંજે સંધ્યા આરતીમાં, કાલે ફરીથી પ્રભાતિયાના સત્સંગમાં. ત્યાં સુધી સર્વ સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર, ભારતમાં સંધ્યાના રામ કબીર, સ્વામી પરિવારને રામ કબીર, જીવનજી મહારાજની ગાદીને, તેમના ક્રાંતિકારી વિચારોને સાદર સપ્રેમ રામ કબીર. રામ કબીર. રામ કબીર સંતો. રામ કબીર સર્વે સંતો રામ કબીર, રામ કબીર, રામ કબીર, સંતોને પ્રભાતના રામ કબીર. રામ કબીર, રામ કબીર, મહારાજના બાળ ગોપાળોને રામ કબીર. રામ કબીર, રામ કબીર, રામ કબીર, રામ કબીર, રામ કબીર, રામ કબીર, રામ કબીર.